તલોદના અંકલેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવમાં બાળક ડૂબી જતા મોત નીપજ્યું। તલોદમાં એકલજી મહાદેવ મંદિર પાસે તળાવમાં પાણીમાં ડૂબી જતા 2 દિવસીય શોધખોળ બાદ જેમીન ભાવેશભાઈ દરજી ઉંમર વર્ષ 6 તળાવની નજીક રમતા રમતા અચાનક તળાવમાં ડૂબવા લાગ્યો હતો। માતા પિતા અને ઘર પરિવાર શોધખોળ ચાલુ કરી હતી। મહાદેવ મંદિર પાસે સંબંધીને ઘરે ખબર લેવા માટે આવ્યા હતા। મહિયલ ગામના વતની ભાવેશભાઈ રણમણભાઈ માસીના ઘરે આવ્યા હતા। જેમીન બહાર તળાવ પાસે પહોંચી જતા તળાવમાં ડૂબી ગયો હતો। 24 કલાકની શોધખોળ બાદ પોલીસ સ્ટેશને જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેના પર શંકા કુશંકા હતી તે તળાવમાં શોધખોળ ચાલુ કરતા સૌનો લાડકવાયો। જેમીન અંદરથી મરતા દિલમાં અને આંખોમાં આંસુ રોકી શક્યા ન હતા અને ગમગીની વાતાવરણ થઈ ગયું હતું। તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો। સિવિલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, દુઃખની લાગણી વ્યક્ત અનુભવી હતી। રિપોર્ટિંગ બાય પરેશ શર્મા, તલોદ। કમલેશમાં પ્રભુદાસ દરજી અને જે મારા ભાઈનો છોકરો જયમીન ભાવેશભાઈ દરજી, જે એમના માસીના ઘરે કાલે બપોરે લગભગ 2 વાગ્યા સુધી આવેલા અને ત્યાં બધા ઘરમાં બેઠેલા હતા, બેસવા મરણ થઈ ગયેલું એમના માસીનું। તો પછી એમને ત્યાં છોકરો બહાર રમતા રમતા અચાનક જ આવી ગયો અને પછી બધા શોધખોળ કરી અમે તો ક્યાંય મળી આવેલ ન હતી। તો પછી તલોદના પોલીસ સ્ટેશનને જાણ કરી, પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં અને પોલીસની કામગીરી કરવાથી પણ શોધખોળ કરી પણ ન મળી આવતા અમે શંકાનું સ્થાન બાજુમાં તળાવનું હતું, તો પછી અમે ત્યાં તલોદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી અને ત્યાંથી અમે શોધખોળ કરતાં બાળક અમને ત્યાં તળાવમાંથી મૃત હાલતમાં મળી આવેલ છે અને અત્યારે હાલ અમે સિવિલ હોસ્પિટલમાં અમે અહીંયા પીએમ માટે લઈને આવેલા છીએ। તો અને અમને દુઃખની બહુ લાગણી છે અને